જગન્નાથજીની 36મી રથયાત્રા અષાઢ સુદ બીજ તારીખ 25/6ના રોજ નીકળશે। આ રથયાત્રા માટેની તૈયારીઓ ઇસ્કોન મંદિરે તેમજ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવાઈ છે, જે માટેની સમીક્ષા બેઠક આજ રોજ યોજવામાં આવી હતી। ભગવાન જગન્નાથ તેમના મામાના ઘરે સરસપુર ખાતેથી પરત ફરી 25મી જૂન અષાઢી બીજના દિવસે પોતાના ભક્તોને દર્શન આપવા ખુદ નગર યાત્રાએ નીકળશે। ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને આ રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા આટોપી લેવામાં પણ આવી છે। પોલીસ વિભાગ દ્વારા પણ રથયાત્રાને ધ્યાનમાં લઈ શહેરની શાંતિ જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે। શહેરમાં રથયાત્રા દરમિયાન 6 રેપિડ એક્શન ફોર્સની ટુકડી, 6 ઇન્ડો તિબેટિયન બટાલિયન કંપની, નેત્ર, એસઆરપીની ટુકડી, ડ્રોન, સીસીટીવી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તથા પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો શહેરમાં ખડકી દેવામાં આવશે, જે અંગેની સમીક્ષા બેઠક આજ રોજ ઇસ્કોન મંદિર ખાતે યોજવામાં આવી હતી। આ બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારી, શહેર પોલીસ વિભાગ અધિકારી, ઇસ્કોન મંદિરના મહંતો સહિત ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સુરક્ષાને લઈને અમે અત્યારે બીજી મીટિંગ રાખી દીધેલી છે। તેમાં નિત્યાનંદજી અને નગર કોર્પોરેશનના અધિકારીઓ, અન્ય ખાતાઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેલા। રસ્તામાં જે ખાડાઓ હોય દૂર કરવા માટે ટેલિફોનના અને બીજા કેબલો દૂર કરવા અને ઊંચા કરવા માટેની વ્યવસ્થા, રખડતા ઢોરના પ્રશ્નો, પછી જે સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં કઈ રીતે પસાર થાય તેના માટે ભાવિકોને સરસ રીતે દર્શન થઈ શકે અને સ્મૂથલી ફ્લો જળવાઈ રહે, કોઈ એક જ ભાવિક એક જગ્યાએ ઊભા ન રહે, પ્રસાદનું પણ બધાને વિતરણ થઈ રહે અને સ્વાગત ક્યાં થવાનું છે, ક્યાં શું થવાનું છે તે બધી અમે વિશદ ચર્ચાઓ કરી છે અને એમાં શું પ્રશ્નો આવે છે અને એના શું ઉપાય થાય છે તેની અત્યારે આ મિટિંગમાં ચર્ચા થઈ છે। કઈ રીતે વોલેન્ટિયરો શું કાર્યવાહી કરવાની છે, ક્યારે શરૂ થશે, ક્યારે પૂરું થશે તે બધી અમે ડિટેલમાં ચર્ચા કરી છે, જેથી આ નગરજનો જે એનો અસ્મિતારૂપ આ પર્વ છે એ શાંતિથી માણી શકે, સરસ રીતે દર્શન કરી શકે અને ભાવિકો આનો પૂરેપૂરો લાભ લઈ શકે, તેના માટે જે કંઈ કરવાનું થાય તંત્રે તે બધી વ્યવસ્થાનું અમે વિચારેલું છે। સર, બીએસએફ કે જે અન્ય ટુકડીઓ કેટલી મંગાવવાની છે, સીસીટીવીથી કેટલી વોચ રાખવાની? આ વખતે આઈટીબીપીની ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અને રેપિડ એક્શન ફોર્સની 6 કંપનીઓ આપણને ફાળવેલી છે। તે સિવાય અન્ય ઓક્ઝિલરી ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ અને પોલીસ તે બધા જ તૈનાત રહેશે। બહારથી પોલીસ પણ આવવાની છે। સીસીટીવી પણ વધારાના અમે એક્સ્ટ્રા ચાલુ કરવાના છીએ। નેત્ર પણ ઉપલબ્ધ રખાવાના છીએ અને તે માટે સુરક્ષાના જે કાંઈ બીજા ટીમ છે, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ પણ બહારથી આવવાની છે। તે ઉપરાંત ઘોડેસવાર અને સ્નાઇપર ડોગ પણ અમે રથયાત્રા ઉપર રાખવાના છીએ। બ્રીથ એનાલાઇઝર સાથે પણ લોકો રહેશે, જેથી કોઈ પી અને ધમાલ ન કરે તેના માટે આ વખતે ખાસ વ્યવસ્થા રાખી છે અને વોલેન્ટિયરો પણ તૈયાર રાખેલા છે। અને કેટલો પોલીસ કાફલો સાહેબ ખડકી દેવામાં આવ્યો? પોલીસનો સ્ટાફ અત્યારે ચાલુ જ છે, આજે જ ફાઇનલ થઈ જશે કેટલો ફાળવવામાં આવે છે। એસઆરપી અને બીજી કંપનીઓ છે તેનું ડિસાઇડ થઈ ચૂકેલું છે। ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। રથયાત્રામાં દૂર દૂરથી ભક્તો જોડાવાના છે। રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શન માટે આવનાર દરેક ભક્તોને શીરાનો પ્રસાદ આપવામાં આવશે, તેમજ રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશનથી નીકળી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી પોલો ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થશે। रथ यात्रा की तारीख 25 जून 2017 रविवार बड़ौदा रेलवे स्टेशन से 2:30 पे शुभारंभ होगा और कोठी से होके मेन रावपुरा रोड, नया मंदिर, फायर ब्रिगेड, डंडिया बाजार, खंडेराव 4 रास्ता, फिर मेन रोड, भगत सिंह चौक और पत्थर गेट होते हुए पंचरथ बिल्डिंग, बग्गी खाना, बड़ौदा मतलब पोलो ग्राउंड में समापन होगा। जिस प्रकार से हर साल व्यवस्था रहती है उसी के अनुरूप और उसी के से अच्छा हम प्रयास कर रहे हैं कि जगन्नाथ जी के रथ यात्रा की जो व्यवस्था है सभी सुचारू रूप से हो और सभी को हम निमंत्रित करते हैं। बड़ौदा के
नगरजनों को कि भगवान का रथ का दर्शन करें और यहाँ पर बहुत बड़ा शाम की भंडारा है, जगन्नाथ जी के आकर प्रसाद लें और दर्शन करें। पुलिस किस तरफ से? पुलिस की किस तरफ से आपको मदद? पुलिस तो सब वो उनका कार्य है, वो सब अलर्ट हैं, सब एकदम पूर्ण रूप से चुस्त दुरुस्त हैं, उनकी तरफ से कोई तकलीफ नहीं है, पूरा भरोसा है प्रशासन की तरफ से, कॉरपोरेशन की तरफ से, नगरजनों की तरफ से, अन्य संगठनों की तरफ से, स्वयंसेवकों की तरफ से पूर्ण रूप से व्यवस्था है, कोई तकलीफ नहीं।